જય માતાજી બધાને। આજે હું જવાનો છું નવરાત્રી રમવા મારા કોલેજ વાળાઓ સાથે। હું તો આખી નવરાત્રી કઈ રમ્યો જ નહોતો, પછી વિચાર્યું કે માતાજી માટે એક દિવસ તો રમવા જવું જ પડશે। તો હું પછી ઘરેથી નીકળી ગયો પાર્ટી પ્લોટમાં જવા માટે। મેં મારા ભાઈબંધને તો ફોર્સ કર્યો હતો, પણ એ કાંઈ આવ્યો નહીં મારી સાથે। ભાઈબંધ હા ગરબા રમવા આવું છે? નડાવું કાંઈ નહીં હોતો। હું પહોંચી ગયો પાર્ટી પ્લોટ મારા દોસ્તારો સાથે। અમારા રીધમભાઈ અહીંયા બહુ એક્સાઇટેડ હતા। હા રીધમ બધા ભાઈબંધ લોકો કંઈક પાસનું નક્કી કરતા હતા, ને જે ભાઈબંધ નવરો હતો મેં એનું માથું ખાવાનું શરૂ કર્યું। આજે સુરતી પંજુ લેવું છે કે સાદો ગરબો? સાદો ગરબો મને તો સાદો ગરબો નથી આવડતો, અઠિયું આવડે છે, હાલશે ને? પછી અમે લોકો અંદર એન્ટ્રી મારી। એન્ટ્રી મારતા જ મને તો સૌથી પહેલા સ્કૂટર દેખાણું। મને લાગ્યું કે ખેલાઈઓ માટે પ્રાઇઝ હશે, પછી ખબર પડી કે આ તો એડવર્ટાઇઝમેન્ટ હતું। આજુબાજુનું વાતાવરણ એટલું સરસ મજાનું હતું કે મને તો ગરબા રમવાનું મન થતું હતું, પણ મારા ગ્રુપ વાળા ફોટા પડામાંથી ઊંચા નહોતા આવતા। અમારા સૌમ્યભાઈને સાદા ગરબા સિવાય કઈ નથી આવડતું। પછી એમ બધાએ ગરબા લેવાના શરૂ કર્યા। ધીરે ધીરે અમારી એન્ટ્રી પડવાની શરૂ થઈ। અહીંયા હું સેલ્ફીમાં વિડીયો લેતો હતો ને પાછળ અલગ જ તે રમત હાલતી હતી। મને ગરબા લેતા આવડતું નહોતું। क्या कर रहे हैं यार तू? ઉપરથી મારી સાથે નાનકડો એવો એક્સિડન્ટ થઈ ગયો। પછી અમે લાસ્ટમાં સરસ મજાના ગરબા લીધા, પણ અમે એક ને એક સ્ટેપ જ વારા ઘડીએ કરતા હતા।